શાંતિનિકેતન આ નામ સાંભળતા જ મનમાં એક અલગ જ છબી ઊભી થાય છે નહીં? પણ આ માત્ર એક શાળા નથી. ના, આ તો એક જીવંત વિચાર છે. એક એવી દૃષ્ટિ જે રવિન્દ્રનાથ ટાગોરના હૃદયમાંથી જન્મી હતી. તો ચાલો આજે આપણે આ અનોખી સંસ્થાના આત્મામાં ઊંડા ઉતરીએ અને એના દર્શનને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જુઓ, અહીં કોઈ ભવ્ય ઇમારતોની ભીડ નથી. બસ ક્ષિતિજ સુધી ફેલાયેલું ખુલ્લું આકાશ છે અને વિશાળ મેદાનો. સાચું કહું તો આજ તો શાંતિનિકેતનનું હૃદય છે. પ્રકૃતિ સાથેનો એકદમ જીવંત, અતૂટ સંબંધ. અહીં શિક્ષણ કોઈ 4 દિવાલોની જેલમાં નથી અપાતું, પણ કુદરતના ખુલ્લા ખોળામાં અપાય છે. શાંતિનિકેતનનું જે સ્કૂલ સોંગ છે ને, એ આ જ શબ્દોથી શરૂ થાય છે. અને આ ખાલી શબ્દો નથી, આ તો દરેક સ્ટુડન્ટ અને ટીચરના દિલનો અવાજ છે. એમની સંસ્થા સાથેનું એક ભાવનાત્મક જોડાણ. પણ સવાલ એ છે કે એવું તો શું છે આ જગ્યામાં જે એને આટલી બધી ખાસ બનાવે છે? હવે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, થોડું ઊંડા ઉતરવું પડશે. વિચાર તો કરો, નોબેલ પુરસ્કાર વિજેતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર, એમને આવી અલગ જ શાળા બનાવવાની જરૂર કેમ લાગી હશે? વેલ, એનો જવાબ એમના પોતાના સમયની સમસ્યાઓમાં, એ યુગની બીમારીમાં છુપાયેલો છે. ટાગોર જ્યારે 20મી સદીની શરૂઆતના આ આધુનિક જગતને જોતા, ત્યારે એમને બહુ જ દુઃખ થતું. એમને એવું લાગતું કે જાણે ભૌતિકવાદની આ અંધાધૂંધ દોડમાં અને નાની ખોખલી મહત્વાકાંક્ષાઓ પાછળ ભાગવામાં માણસે જાણે જીવનનો અસલી મતલબ જ ખોઈ નાખ્યો છે. એમને જે ફીલ થતું હતું ને, એક પ્રકારની આધ્યાત્મિક ગૂંગળામણ હતી. અને એટલું જ નહીં, એમણે જોયું કે એ સમયના જે રાજકીય આંદોલનો હતા ને, એ પણ અંદરથી સાવ પોખળ હતા. એમની પાકી ખાતરી હતી કે સમાજની જે અસલી સમસ્યાઓ છે, એનો ઉકેલ રાજકારણમાંથી તો નહીં જ મળે. સાચો બદલાવ એ કોઈ બહારની ક્રાંતિથી નથી આવતો, એ તો અંદરથી આવે છે, એક ઊંડી આધ્યાત્મિક જાગૃતિથી. તો એક તરફ હતી આધુનિકતાનું આ ભયાનક દુઃસ્વપ્ન, અને એની બિલકુલ સામે ટાગોરના મનમાં એક નવી જ દૃષ્ટિનો જન્મ થયો. એક એવો જવાબ જે રાજકારણમાં નહોતો, પણ ભારતના ગૌરવશાળી પ્રાચીન ભૂતકાળના આદર્શોમાં છુપાયેલો હતો. અને આ દૃષ્ટિ હતી અંદરના માણસની પૂર્ણતાની. અને આ જ દૃષ્ટિ એમને એમના મુખ્ય પ્રેરણા સ્ત્રોત સુધી લઈ ગઈ. અને એ સ્ત્રોત શું હતો ખબર છે? ભારતના પ્રાચીન વન આશ્રમો, જેને આપણે કહીએ છીએ તપોવન. હવે આ તપોવન એટલે ખાલી જંગલમાં બનાવેલા ઝૂંપડા નહીં. ના, એ તો જ્ઞાન અને આધ્યાત્મિકતાના ધબકતા કેન્દ્રો હતા. અહીં લાઈફનો ગોલ શું હતો? ભૌતિક સંપત્તિ ભેગી કરવાનો નહીં, પણ અંદરની શાંતિ મેળવવાનો, સત્યને શોધવાનો અને આખા બ્રહ્માંડ સાથે એક થઈ જવાનો. ટાગોરે આ બંને દુનિયા વચ્ચેનો જમીન આસમાનનો ફરક જોયો. તમે જુઓ, એક તરફ હતા આધુનિક રાજ્યો જ્યાં ફોકસ હતું ધન અને શક્તિ પર, ભોગવિલાસ વધારવા પર અને રાજકીય સ્વાર્થ પર, જ્યાં બસ સંગ્રહ કરવાની, ભેગું કરવાની લાલસા હતી. અને બીજી તરફ હતા વન આશ્રમો, જ્યાં મૂલ્ય હતું સત્ય અને શાંતિનું, જ્યાં જીવનની સાદગી હતી, સૃષ્ટિના દરેક જીવ માટે સહાનુભૂતિ હતી અને આત્માની સ્વતંત્રતા હતી. શાંતિનિકેતન એ બીજો રસ્તો પસંદ કરવાનો એક પ્રયત્ન હતો, એ પ્રાચીન આદર્શને ફરીથી જીવંત કરવાનો એક પ્રયોગ. યાદ છે પેલી સ્કૂલ સોંગની લાઈન, તેના ખુલ્લા આકાશની સ્વતંત્રતામાં? જુઓ તો ખરા, આ એક લાઈન પેલા પ્રાચીન આદર્શને શાંતિનિકેતનના વાતાવરણ સાથે કેટલી સુંદર રીતે જોડી દે છે. અહીં ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા એ કોઈ પુસ્તકમાં લખેલો શબ્દ નથી, પણ રોજ શ્વાસમાં લેવાતો એક જીવંત અનુભવ છે. ઓકે, તો આ બધી તો થઈ પ્રેરણાની અને દર્શનની વાત. પણ ટાગોરે આટલા મોટા આઈડિયાને, આટલા ઊંડા દર્શનને પોતાની સ્કૂલ માટેના પ્રેક્ટિકલ, રોજિંદા નિયમોમાં, સિદ્ધાંતોમાં કેવી રીતે ઢાળ્યું? આ રહ્યા એ સિદ્ધાંતો જે શાંતિનિકેતનનું હૃદય છે. પહેલું, જીવનની સાદગી. બીજું, આધ્યાત્મિક દૃષ્ટિની એકદમ સ્પષ્ટતા. ત્રીજું, હૃદયની શુદ્ધતા. પછી આખા બ્રહ્માંડ સાથે એક સુમેળ. અને છેલ્લે, સૃષ્ટિના કણકણમાં એક અનંત વ્યક્તિત્વ છે, એની ચેતના. તમે જોઈ શકો છો કે આ બધું ભૌતિકવાદની વિચારધારાથી બિલકુલ ઉલટું છે. અહીં શિક્ષણ એટલે મગજમાં ક્યાં માહિતી ભરવી એવું નથી, પણ જીવન જીવવાની કળા શીખવાની છે, સાદગીથી, શુદ્ધતાથી અને કુદરત સાથે તાલમેલ રાખીને. અને ટાગોર માટે આ કોઈ એકેડેમિક ફિલોસોફી નહોતી કે ચાલો ભણાવી દીધું એટલે પત્યું. ના, એમના માટે તો આ જીવન જીવવાનો એકમાત્ર સાચો રસ્તો હતો. એમના આ શબ્દો બતાવે છે કે એ આ સત્યને સમજ્યા વગરના જીવનને કેવું માનતા હતા. એકદમ નિરર્થક. એમના મતે અસલી જીવન તો આ શાશ્વત સત્યોને જાણવામાં અને એને અનુભવવામાં જ છે. તો આ બધી ચર્ચા પછી
આપણે એ પોઈન્ટ પર આવીએ છીએ કે આખરે આ સ્કૂલનો અંતિમ હેતુ શું હતો. અને એનાથી પણ મોટો સવાલ એ છે કે એની જે એક સદી જૂની દૃષ્ટિ છે એ આજના જમાનામાં આપણા જીવન માટે કેટલી રેલેવન્ટ છે. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ટાગોરનો ગોલ એ નહોતો કે આ મહાન આદર્શો બસ પુસ્તકોની શોભા બનીને રહી છે. ના, એમનો હેતુ હતો આ આદર્શોના પ્રવાહને રોજબરોજના જીવનમાં લાવવાનો, એનો ઉપયોગ કરવાનો. શાંતિનિકેતન એક એવી લેબોરેટરી બનવાની હતી જ્યાં આ આદર્શો માત્ર ભણાવવામાં ન આવે પણ દરરોજ દરેક ક્ષણે જીવવામાં આવે. અને જુઓ, આપણે ફરી એકવાર એ જ શાળાના ગીત પર પાછા આવીએ છીએ જે આખી વાતનો સાર આપી દે છે. તે આપણા હૃદયને એક ગીતમાં ગૂંથે છે, આપણને સંગીતમાં એક કરે છે. બસ આ જ તો અંતિમ લક્ષ્ય હતું. એક એવો સુમેળ, એક એવી હાર્મની બનાવવી જ્યાં દરેકનું દિલ એકબીજા સાથે પ્રેમના સંગીતથી બંધાયેલું હોય. તો આ આખી વાત આપણને આજે એક બહુ મોટા સવાલ સામે લાવીને મૂકી દે છે. આજની આ ફાસ્ટ પેસ્ડ દુનિયામાં જ્યાં બધું જ સ્પીડ અને ભેગું કરવા પર ટકેલું છે, જ્યાં સક્સેસનો મતલબ જ ભૌતિક સંપત્તિ થઈ ગયો છે, ત્યાં ટાગોરની આ સાદગી અને સુમેળની દૃષ્ટિનું શું સ્થાન છે? એનું શું મૂલ્ય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતપોતાની અંદર જ શોધવાનો છે.